મિત્રો હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. તો ચાલો આજે મિત્રો જે 5 તારીખ છે અને મિત્રો શનિવારની આઈએમડીના જે નકશા પ્રમાણે જો વાત કરીશું તો આજે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. ચેનલ ઉપર પણ તમે મિત્રો પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમે વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો આજે કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો અતિ ભારે અને ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો તમે આ જે વિસ્તાર તમે જુઓ તો જેટલો પણ મિત્રો તમને જે નારંગી કલરનો જેટલો પણ વિસ્તાર દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે. એટલે કે મિત્રો જેટલો પણ મિત્રો તમને યલો કલર દેખાય છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે. મિત્રો સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો તમે જો વાત કરીએ તો જેટલો પણ મિત્રો જે તમને જે પીળો કલર એટલે કે મિત્રો યલો કલર દેખાય છે તે આ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે. અમરેલીના કેટલાક વિસ્તારો છે, ભાવનગરના કેટલાક વિસ્તારો છે, દીવ દમણ દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારો છે, વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, સુરત છે, તાપી છે, પંચમહાલ છે, દાહોદ છે, મહીસાગરના કેટલાક વિસ્તારો છે, બનાસકાંઠા છે, મહેસાણા છે, તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો તમને છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. જેટલો મિત્રો તમને જે પીળો કલર દેખાય છે તે આ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો જો વાત કરો તો જેટલો પણ મિત્રો તમને જે લીલો કલર દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે એકાદું ઝાપટું છે તે આપણને જોવા મળી શકે છે. અતિભારે વરસાદ કયા વિસ્તારોની અંદર પડવાનો છે એ તમને માહિતી આપી દીધી. અમરેલી છે, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દીવ દમણ દાદરા નગર હવેલી છે, તાપી છે, પંચમહાલ છે, દાહોદ છે, મહીસાગર છે અને બનાસકાંઠા જેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે. અતિભારે વરસાદ છે તે 2 જિલ્લાઓની અંદર પડવાની છે, સાબરકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે. આ છે મિત્રો 5 તારીખની પણ તમને સાથે સાથે અપડેટ આપી દઈએ. તો ચાલો મિત્રો કાલથી મિત્રો તમને 6 વાગ્યાની પણ અપડેટ તમને આજના વિડીયોની અંદર આજ આપી દેવાના છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો 6 તારીખની પણ તમને સાથે સાથે આજના વિડીયોની અંદર અપડેટ આપી દેવાના છે. 6 તારીખ 7મો મહિનો અને 2025. તો મિત્રો આજે કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે અને કયા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડી શકે છે. જેટલો પણ મિત્રો તમને જે નારંગી કલર દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડવાનો છે. નવસારી છે, વલસાડ છે અને દીવ દમણ દાદરા નગર હવેલી જેટલા પણ વિસ્તારો છે તમને નારંગી કલરનો જે એટલો વિસ્તાર દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો જેટલો પણ મિત્રો તમને જે યલો કલર એટલે કે મિત્રો તમને જે પીળો કલર દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે. અમરેલીના કેટલાક વિસ્તારો છે, ભાવનગરના કેટલાક વિસ્તારો છે, ભરૂચ છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નર્મદા છે, છોટાઉદેપુર છે અને દાહોદના જેટલા પણ વિસ્તારો છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. જેટલો પણ મિત્રો તમને જે પીળો કલર દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડી શકે છે. જેટલો પણ મિત્રો તમને લીલો કલર દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો આપણને ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા છે તે પણ જોવા મળી શકે છે. તો આજ સાથે સાથે મિત્રો વીજળીના કડાકા બડાકા સાથે વીજળી પણ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે. કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો ગાજવીજ સાથે જે વીજળી પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આટલો જ. આપણે ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. ચેનલ પર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમે વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો આપણે બીજી અપડેટ સાથે ફરી મુલાકાત કરીશું. રજા આપશો. વંદે માતરમ.